માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। સવારમાં નાસ્તો કર્યા પછી ઈયાંશભાઈ કે મમ્મી હાલ હું તને મોટી ગાડીમાં લઈને ફરવા જાઉં। આ એની મોટી ગાડી, હા। અને જો પછી મારે છે ને મેં માટલું ભર્યું હતું તો એમાંથી વધારાનું ખરાબ પાણી નીકળ્યું હતું ને તો મેં કીધું વેસ્ટ નથી જવા દીધું, એટલે આપણે 2 ડોલ પાણી એમાંથી ભરાણી તો એમાંથી કામ કરી નાખ્યું કચરા પોતા। અને હા, મારી અને લાઇટને ખબર નહીં હું સંબંધ છે, હું જેવા મશીનમાં કપડાં નાખું એટલે તરત જ લાઇટ ગુમ। પછી કેટલી વાર પછી લાઇટ આવી અને મારા કપડાં ધોવાણા। પછી મારે જો પિયલબેનને, જેલીબેનને અને ઈયાંશભાઈને ભૂખ લાગી હતી એટલે ભાત વઘારવાના હતા કે મમ્મી અમને ભાત વઘારી દે। અને હા, અમારે તો ભાત હાલે હો, એ ભાત હાલે કે નહીં જરીક કોમેન્ટ કરીને કહી દેજો હો। જો ઈયાંશભાઈને બહુ નીંદર આવતી હતી ને એટલે મેં એને ફટાફટ જમાડી લીધું દહીં અને વઘારેલા ભાત। અને હા, ઈયાંશભાઈ અરે તો બહુ વાતું કરતાં ખાવું પડે અને કેટલી વાતું કરાવીને ત્યારે માંડ ખાય। અને આ મારો વિડીયો તમને ગમતો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો। તમે મારા વિડીયા તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, એક સબસ્ક્રાઈબ કરવામાં તમારું શું જાય, ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને મને પણ થોડોક સપોર્ટ કરો। અને હા, જો બપોર વચ્ચે હું અને ઈયાંશભાઈ સૂઈ ગયા હતા પણ અમારી આ બેનુંની નીંદર નહોતી આવતી, સૂવે નહીં ને સૂવા દે નહીં અને કાંઈક આ બપોરે કાંડ કરતી હોય। અને આજ તો જો બંને બેનોએ પાર્લર ખોલ્યું છે, નકર તો રમકડાથી રમતી હોય। પિયલબેને જેલીબેને પિયલને માથું ઓળી દીધું, પિયલબેને જેલીબેનને ઓળી દીધું અને જેલીએ તો જો પ્રિયલના માથામાં હતું એટલું બધું નાખી દીધું, પીન બકલ। અને પ્રિયલબેન કે કોણ આવી માથાકોટ કરે એમ કરી અને સાદી પોની વાળી દીધી। પછી હું પાકલ સીભડું માર્કેટમાંથી લઈ આવી હતી એટલે ત્રણેય છોકરાને પાકલ સીભડું સુધારી દીધું। અને હા, અમારા ઈયાંશભાઈને ભાવે નહીં તોય તે સરસ એમ તો કહે જ તે, ગમે ત્યારે ખાવું હોય તો ખાય, નકર પણ સરસ તો કહેવાનું જ તે। અને હા, હું જ્યારે વિડીયો ચાલુ કરું ને એટલે ગમે ત્યાંથી દોડતો આવીને મારી પાસે બેસી જાય અને એને વિડીયામાં આવું બહુ જ ગમે। પછી જો ત્યારબાદ સેવ મમરા મેં લસણિયા બનાવ્યા હતા તો ત્રણેય છોકરાઓએ એ પણ ખાધા। અને ઈયાંશભાઈને તો છે ને ખાવા તો નહોતા પણ વિડીયામાં આવવા હાટું એ ત્યાં આવીને બેસી ગયો હતો। ત્યાર પછી હજી પત્યું નહોતું ને તો પ્રિયલબેન, જેલીબેન અને ઈયાંશભાઈએ જો કોણ ખાધો, ફૂલ ઉનાળાના વેકેશનની મોજ લે છે આ બંને બહેનો અને હારો ઈયાંશભાઈ તે। અને ઈયાંશભાઈને મસ્ત કહેતા ન આવડે ને તો એ કહે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ।